તો સુરસાને દેવતાઓએ મોકલી છે. સુરસા આવી છે, હનુમાનજી મહારાજને કહે છે હું ખાઈ જઈશ. હનુમાનજી મહારાજ કહે માં ભરોસો રાખ મારા ઉપર, રામ કાર્ય માટે નીકળ્યો છું, પાછો ફરું ને ત્યારે તું મને તારી પાસે હાજર થઈ જઈશ. નહીં, મારે અત્યારે તને મને ભૂખ લાગી છે. મુખ પોળું કર્યું, હનુમાનજી મહારાજે શરીર વધાર્યું. જેમ જેમ સુરસા મુખ પોળું કરે હનુમાનજી મહારાજ શરીર વધારે, પણ એટલું મુખ પોળું કર્યું. હનુમાનજી મહારાજ નાનું એવું રૂપ લઈ બુદ્ધિનો પ્રયોગ કર્યો. નાનું એવું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ સુરસાના મુખમાં જઈ અને આવતા રહ્યા. કહ્યું માં તારે મને જો જમી જ જવો તો મુખ બંધ કરી ગયું હોત તો. આશીર્વાદ આપ્યા છે, તમારામાં બુદ્ધિ પણ છે, બલ પણ છે ને વિવેક પણ છે, તમે રામ કાર્ય કરી શકશો. ત્યાંથી આગળ જાય એટલે સિંહિકા. આ સિંહિકા છે ને, સિંહિકાને હનુમાનજી મહારાજે ત્યારે મારી છે, પણ સિંહિકા હજી જીવે છે. એટલે સિંહિકા મતલબ નારીવાચક શબ્દ છે, પુરુષોનામય હોય. એનું કામ શું તમે જો, તમે જ મને એમ કહેશો હા બાપુ તમારી વાત સાચી. સિંહિકા છે ને એ સમુદ્રના આમ તળિયે રહે છે. હવે કોઈ પક્ષી ઉડીને નીકળે ને તો પડછાયો દબાવે એટલે ચક્કર ખાઈ નીચે પડે, પછી એને જમી જાય. સિંહિકાનું કામ પડછાયા દબાવવાનું. જે લોકો આપણને પહોંચી ન શકે ને પાછળથી પડછાયા દબાવશે. આ સિંહિકાનો સ્વભાવ. પાછળથી સામે તો કઈ કહી ન શકે, સામે તો બોલી ન શકે, એટલે પાછળથી વાતો કરશે. આ સિંહિકા. હનુમાનજી મહારાજ નીચે પડ્યા, મુષ્ટિકાનો પ્રહાર કર્યો એટલે સિંહિકાને પરમ ગતિ આપી. હનુમાનજી મહારાજ લંકાના પાદરમાં પહોંચ્યા. લંકાની શોભા જોઈ અને એટલા બધા આમ બનબાગ અને લંકાની શોભા છે ને હનુમાનજી મહારાજે એમ થયું કમાલ છે રાવણ તારી લંકાનું. પુર રખવાર દેખી બહુ કપી મન કિન્હ વિચાર. ચારે દિશાઓમાં આંટો માર્યો. રખવાળી બધાય કરે છે, જવું કેમ? અતિ લઘુ રૂપ ધરો નિશી નગર મસક સમાન રૂપ
સુંદરકાંડની ચોપાઈ વધુ એટલા માટે બોલું છું, 6:30 એક પણ પ્રસંગ કાપ્યા વિના રામેશ્વરની પૂજા થઈ જશે, ચિંતા નહીં કરતા. આમાંથી કંઈ કપાણું નથી ને. કાલના આપણે ચાલીએ છીએ એટલે આમ એક પ્રસંગ છોડ્યો નથી ને. ભરોસો રાખજો મારા ઉપર. હનુમાનજી ને અતિ જે કંઈ પ્રિય હોય તો સુંદરકાંડ છે. સુંદરકાંડની ચોપાઈ એટલા માટે વધુ ને વધુ થોડું ગાન કરું છું કે આપ બધાય કથા શ્રવણ કરવા માટે બેઠા છો. આટલું ઉદાર હાથે ભગવાન રામજીના મંદિરમાં આપ્યું છે તો સુંદરકાંડની ચોપાઈ તમારા કાનમાં પડે ને તો મારો હનુમાનજી કૃપા કરશે. આટલા માટે. બાકી 5 જ મિનિટ થાય, 5 જ મિનિટ થાય. નાનું એવું રૂપ લઈ લંકામાં પ્રવેશ કરવા જાય તો લંકીનીએ રોક્યા છે. એ વાનર, ઓ વાનર, કઈ બાજુ? હનુમાનજી મહારાજ વિચારે કે આટલું નાનું એવું રૂપ લીધું છે, કેટલી આની સૂક્ષ્મ દ્રષ્ટિ. હનુમાનજી મહારાજ કહે તો કોણ કે મારું કામ છે અહીંયા લંકાની અંદર જે સોર પ્રવેશ કરે એની હું હત્યા કરું. એટલે હનુમાનજી મહારાજ એક પણ શબ્દ બોલ્યા વિના જોરથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને એટલે નાકમાંથી લોહીની ધારા વહેવા લાગી. હનુમાનજી મહારાજ કહે મારાથી મોટો ચોર તો લંકામાં બેઠો છે, મારો બાપ ઘરે ન હતો, મારી માનું અપહરણ કરીને આવ્યો છે. ત્યારે લંકીનીએ કહ્યું તમે રામદૂત છો ને? અરે બોલે તને કેમ ખબર? કે જ્યારે રાવણને કુંભકર્ણને બંનેને વરદાન આપી અને જ્યારે બ્રહ્માજી જતા હતા ને ત્યારે માર્ગમાં હું મળી અને મેં બ્રહ્માજીને પૂછ્યું કે રાવણનું મૃત્યુ ક્યારે થશે? ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું કે જ્યારે રામદૂત તને મુષ્ટિકાનો પ્રહાર કરે અને નાકમાંથી જ્યારે તારે ગહેરુની ધાર વહે ત્યારે 1 મહિનાની અંદર રાવણનું મૃત્યુ થશે. હવે મને ભરોસો છે કે રાવણ 1 મહિનાની અંદર પરમ ગતિ પામી જશે. તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધરી તુલા એક અંગ તુલનતા હી સકલ મિલી હી જો સુખ લવ સતસંગ. એક ઘડી આધી ઘડી આધી મેં પુની આદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડી નહીં, આધી ઘડી આધી માથી પણ પુનિયાદ. એટલી ઘડ જો સત્સંગ થઈ જાય, આટલી ઘડી જો સંતોનો સંગ થઈ જાય ને તો મારું તમારું જીવન સફળ થઈ જાય. આ ફેરો સુધારવા આવ્યા છીએ, ફેરો બગાડવા નથી આવ્યા, એટલું ધ્યાન રાખજો. ફેરો સુધારવા આવ્યા છીએ કે ગયા પછી લોકો યાદ કરે કે આ માણસ ગયો એની જરૂર હતી અમારે. ફેરો સુધારવા આવ્યા છે. હનુમાનજી મહારાજે ભગવાન રામને યાદ કરી અને લંકામાં પ્રવેશ કરે છે. પ્રવેશી નગર જ્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય ઘરની બહાર નીકળીએ અને રામચરિત માનસનું આ ચોપાઈનું ગાન કરી નીકળજો, તમારું કાર્ય સિદ્ધ થશે. પ્રવેશી નગર કી જય સબ રાજા, સબ હૃદય રાખી કૌશલપુર રાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. મંદિર મંદિર પ્રતિકાર શોધા, મંદિર મંદિર પ્રતિકાર શોધા. દેખે જાતા અગણિત જોધા, દેખે જાતા અગણિત જોધા. અવન એક પુની દેખ સુહાવા, એક પુની દેખ સુહાવા. હરે મંદિર ભિન્ન બનાવા, હરે મંદિર ભિન્ન
હનુમાનજી મહારાજે લંકામાં પ્રવેશ કર્યો. મંદિર મંદિર પ્રતિકર શોધા. આ તો રાવણની લંકા છે, અહીંયા મંદિર તો હોય જ નહીં. પણ તુલસી કહે જ્યાં રામ ભક્ત જાય ને એ પછી ઘર ઘર નથી રહેતું, એ ઘર મંદિર બની જાય છે. મંદિર મંદિર પ્રતિકર શોધા. અને એમાં એક ઘર જોયું, તુલસીનો વૃંદ છે. રામ રામ કરતા વિભીષણ ઉઠ્યા છે. સંત વિભીષણ અને હનુમાનજી મહારાજ બંનેનું મિલન થયું છે. સુનહુ પવન સુતરારી હમારી નિમિત સંગીમહુ જીવ વિચાર. બંનેનું મિલન થયું. હનુમાનજી મહારાજે પ્રશ્ન કર્યો કે તમે અહીંયા રહો છો કેમ? કે 32 દાંતની વચ્ચે જીભ રહે એમ રહું છું, પણ હવે મને ભરોસો છે, મને વિશ્વાસ છે કે મને રામ મળશે. કેમ આટલો બધો તને ભરોસો? હા, વિભીષણ હનુમાનજીને કહે છે અબ મોહી ભરોસ હનુમંતા બિનુ હરિ રૂપા મિલય નહીં સંતા. પ્રભુ વિભીષણ પ્રભુ કે કરી સદા સે ભક્ત પર પ્રીતિ. તહ હનુમંત કહા સુનો देखी चाहो जानकी माता. બિનુ હરિ કૃપા મિલય. નહીં સંતા. મને વિશ્વાસ છે રામ મળશે. નહીં મળે. કેમ? બોલે તું રામનું નામ લે છો, રામ કામ કર્યું? બોલે શું? માં જાનકીને મળવા ગયો? નહીં, તો તને રામ નહીં મળે. પણ હા, વિભીષણ એટલો ભરોસો અપાવું છું, માનો ભેટો તું મને કરાવી દે તો બાપનો ભેટો હું કરાવી દઈશ. તું મને માનો ભેટો કરાવી દે, હું બાપનો ભેટો કરાવી દઈશ. કહ્યું છે આપ જાઓ અશોક વાટિકામાં